આમ ગુજરાતના ખેડૂતો છેલ્લા 30 વર્ષથી ભાજપને જે ભ્રષ્ટ શાસન છે એના ભરડામાં પીસાય છે. એની સામે એક નીતિવાન સરકાર હોય, ખેડૂતોના હિતની સરકાર હોય તો શું થઈ શકે એ છેલ્લા 4 વર્ષમાં પંજાબની ખેડૂતો અને પંજાબની જનતાએ જોયું છે. 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બની પંજાબમાં, તો પંજાબમાં ખેડૂતો માટે સિંચાઈનું જે પાણી છે એ પૂરતું કરવાની પૂરેપૂરી કોશિશ ચાલે છે. 23%માંથી અત્યારે સિંચાઈનો 67% વિસ્તાર આવરી લીધેલો છે. આ ઉપરાંત બીજી જરૂર પડે લાઇટની. ગુજરાતમાં અત્યારે જે પ્રમાણે લાઇટના ધાંધિયા ચાલે છે એની સામે પંજાબમાં તમામ ખેડૂતોને ફ્રીમાં વીજળી આપવામાં આવે છે. ખેડૂતો જે ઉત્પાદન કરે એ સંપૂર્ણ ઉત્પાદન MSPના ભાવે જેટલું પણ આપવા ઈચ્છે એ બધું આપી શકે છે. અને કદાચ કોઈ માવઠું કે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય તો ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જો 4 વર્ષની એક સરકાર કરી શકતી હોય તો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકાર સત્તા ઉપર છે. આમ તો કહેવાય કે 3 એન્જિન કે 5 એન્જિન જો ગ્રામ પંચાયતથી લઈ અને છેક લોકસભા સુધી સંપૂર્ણ સરકાર એમની હોય, તેમ છતાં આ પ્રશ્નો ઉપર કેમ સમાધાન નથી આવતું. પણ હવે ગુજરાતના ખેડૂતોને અમે આશ્વસ્ત કરીએ છીએ કે તમારા જે એ દુઃખના દિવસો છે એ ધીમે ધીમે હવે દૂર થવાના છે. આમ આદમી પાર્ટી તમારા માટે ભૂતકાળમાં લડી છે, વર્તમાનમાં લડે છે અને ભવિષ્યમાં પણ લડશે.